ज्ञानतीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तोने भावथी निर्जला एकादशी भीम एकादशीना जय स्वामी नारायण। આજની આ એકાદશી સભાની અંદર આપણે એક એવા વિષય સાથે મળ્યા છીએ કે જે વિષયનું નામ છે ભગવાન અને સંતમાં હેત કઈ રીતે થાય। આ પ્રશ્ન ઘણા બધા સમયથી આપણને મૂંઝવતો હશે। જો આમ તો લોકની અંદર આપણે ઘણી બધી જગ્યાએ સ્નેહ કે હેત કે પ્રીતિ સાથે જોડાયેલા હોઈએ છીએ, ત્યાં આપણને સાહજિક હેત પ્રીતિ થઈ જાય છે। પરંતુ જ્યારે ભગવાનને સંતમાં હેત કરવાની વાત આવે, જ્યારે ભગવાન અને સંત સાથે જ્યારે પ્રીતિ કરવાની થાય, અને કેવી દ્રઢ પ્રીતિ, મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય અને એવી નિષ્ઠા, તો ત્યારે આપણે હેત રહેતો નથી। અને એ ભગવાનને સંતમાં નથી થતું, પણ બીજા બધામાં લૌકિકમાં વિષયોમાં થઈ જાય છે। તો આજે આપણે એકાદશી સભાની અંદર આમ તો નિર્જળા એકાદશી, બધી એકાદશીનું ફળ આપણને એકાદશીમાં જ પ્રાપ્ત થાય છે। અને આજના પાવન પર્વ ઉપર, પવિત્ર પ્રસંગ ઉપર આપણે આ એકાદશી સભાની અંદર આ વિષયની આપણે આજે આ વાતો કરવાના છીએ। અને ખરેખર જો એક વખત એ હેત થઈ જાય, પ્રેમ થઈ જાય, તો લાભો પણ ઘણા બધા થાય છે। તો એ લાભોની પણ આજે વાતો કરવી છે। અંગ્રેજીની અંદર એક કહેવત છે કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ। મનુષ્ય એક સામાજિક પ્રાણી છે। તમે જો સમાજમાં પ્રત્યેક મનુષ્યના એક વ્યક્તિગત સંબંધોને આજે એ જકડી રાખે છે, અને મનુષ્યના હૃદયમાં પડેલી સ્નેહની ભાવના આપણને સાહજિક જોવા મળે છે। તમે જુઓ કે તમારી પાસે એટલી બધી સંપત્તિ ન હોય, પણ તમે કોઈક રસ્તા ઉપર બજારમાં જતા હોય ને કોઈક દુઃખી માણસ જોવો, એટલે તમને લાગણી, સ્નેહ આપોઆપ થઈ જાય। આજુબાજુ શેરીમાં કોઈક કૂતરું હોય, એ માંદું પડી ગયું હોય ને, તો બોલો તમને જીવ બળતો હોય। આજે તો દિવસે ને દિવસે એ દયા ભાવના ઘટતી જાય, પરંતુ છતાં પણ માણસનો એક સામાજિક પ્રાણી છે। એ આજુબાજુ પશુ પંખીઓ હોય, મનુષ્યો હોય, એ બધાયમાં સ્નેહ ભાવ સાથે જોડાયેલો છે। કારણ કે ભાવના જ ભગવાને હૃદયમાં એવી આપેલી છે। એ જગતની સૌ કડીઓમાં સ્નેહની કડી સર્વથી વડી। એ તમે જગતની અંદર જો કડીઓ તો ઘણી બધી છે, ધન સંપત્તિ પૈસાથી બધી રીતે જોડાય છે વ્યક્તિઓ પોતપોતાના સ્વાર્થને આધીન, પરંતુ સ્નેહની જે કડી છે ને, ભાવનાની જે હૃદયની કડી છે ને, એ અદ્ભુત છે। એ એક વખત કડી આપણે આવી જાય હાથમાં, તો એ સર્વથી વડી છે। અને ખરેખર સાચું જ છે। કારણ કે જો પ્રેમ ભાવ જ ન હોય, તો આ સર્વે જગત એક નરક જ બની જાય ને। ઘણી વખત આપણે હતાશ, નિરાશ થઈ જ જઈએ છીએ। તો એના મૂળની અંદર શું છે? ભગવાન અને સંત સામે દ્રષ્ટિ નથી, લૌકિક વિષયો, પદાર્થો, સ્થાનો, વ્યક્તિઓ પ્રત્યે આસક્તિ છે। ને એ પોતે જેમ ગિરગિટ કલર બદલે ને એમ એ બદલે છે, ને એમ તમે બદલો છો। એ તમને સુખી થવાન કે તો તમે સુખી થાવ, એ તમને દુખી કરે તો તમે દુખી થાવ। તો એ જો તમે માણસ કહે ને એ પ્રમાણે કરો છો, તો ખરેખર એટલે તમે સુખી રહી શકતા નથી। અને એટલે ઘણી વખત આપણને એવા વિચારો પણ મોળા આવે છે, ક્યાં જન્મ લીધો, આની કરતા અહીંયા નો આવ્યા હોત તો સારું હતું, આની કરતા માતા પિતા, ભાઈ બહેન, પત્ની નો તો કેટલી વખત આપણે હતાશ, નિરાશ થઈ જઈએ છીએ। કેટલી વખત દિવસ દરમિયાન મરી પણ જઈએ છીએ, બોલો એ મરી ગયો, એ મરી ગયો। તો કારણ શું? મૂળની અંદર કંઈક તો એવું અજ્ઞાન છે કે જે અજ્ઞાનને આપણે સમજવાનું છે, જ્ઞાન સુધી આપણે પહોંચવાનું છે।
અને ખરેખર જો ભગવાનને સંતમાં એક વખત હેત થઈ જાય ને તો એમની દરેક ક્રિયાઓ, દરેક લીલાઓ રહીને દિવ્ય ભાવ આપણને લાગે. ગઢપુરના દાદા ખાચર હતા, તો જો એ સ્નેહ સાથે જોડાયેલા હતા તો મહારાજે કેટલી આકરી કસોટીઓમાંથી પસાર કર્યા છે, છતાં પણ દાદા ખાચરને લેશ માત્ર પણ મનુષ્ય ભાવ નથી આવ્યો. તમે વિચાર તો કરો, કેટલો સ્નેહ હતો ભગવાન પ્રત્યે. પોતે એક વખત પોતે હજામત મુંડન કરાવતા હતા અને એમાં જ તે મહારાજે ખાલી એટલો અવાજ કર્યો, સાદ જ કર્યો, બોલાવ્યું કામ તો હતું જ નહીં. પણ દાદા ખાચરને ખબર પડી ગઈ કે મહારાજ બોલાવે છે તો બોલો. હજી તો હજામત પૂરી નહોતી થઈ, કપડું વીંટાળીને આવી ગયા અને મહારાજને કે મહારાજ તમે મને બોલાવ્યો, બોલો બોલો શું કામ છે, શું સેવા છે? અને ત્યારે મહારાજ કે પણ તમે આમ કઈ રીતના આવ્યા? મેં તો ખાલી સાથ પાડ્યો છે. એટલે કીધું કે તમારી આજ્ઞામાં વિલંબ થોડો કરાય, તત્કાળ પાલન કરવું જ જોઈએ ને. તો જો કેવો સ્નેહ કહેવાય. તો આ સ્નેહના તાંતણાથી એ ગઢપુરના દાદા ખાચર એ મહારાજ સાથે જોડાયેલા હતા. તો એવી જ રીતે આપણે પણ ભગવાનને સંતમાં હેત આપણે કરવું છે, સ્નેહ કરવો છે. પણ આવું સ્નેહ માટે કંઈક કારણ તો જોશે ને. તો જો સારંગપુરના બીજા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે તે સ્નેહ હેત કયો, તમે પ્રીતિ કયો, એના કારણો જણાવે છે. અને એની અંદર મહારાજે સ્પષ્ટ કહી દીધું કે જો સ્નેહ તો રૂપ, કામ, લોભ, સ્વાર્થ અને ગુણે કરીને પણ થાય છે. ઘણા બધાના રૂપ જોઈને જો આપણને પ્રેમ થઈ જાય, આપણા જ ધર્મપત્નીને જો, આપણા જ પતિદેવને તમે જો, એ પહેલી નજરનો પ્રેમ, આવું બધું ઘણી વખત શાયરીઓ તમે સાંભળેલી હશે. પણ એ રૂપને જોઈને, ઘણી વખત કામના લીધે, ઘણી વખત લોભના લીધે, લાલો લાભે દોડે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. એ લાભ હોય ત્યાં સુધી સ્નેહ હોય, પ્રીતિ હોય, પછી હું કોણ ને તું કોણ. તો આ પ્રકારે સ્નેહ થાય છે. સ્વાર્થે પણ થાય જ છે ને, કારણ કે સ્વાર્થ ભરેલી તો દુનિયા છે અને એમાં આપણે બધા જીવો છીએ. તો જ્યાં માણસને જ્યાં સ્વાર્થ હોય, અમુક વખત ગુણે કરીને થાય. ગુણે કરીને એટલે શું? કોઈકને સારું બોલતા આવડતું હોય, કોઈકને સારું ગાતા આવડતું હોય, કોઈકને સારું વગાડતા કંઈક વાજિંત્રો આવડતા હોય, કોઈકને સારી રસોઈ બનાવતા આવડતી હોય, કોઈકને સારું બધી પ્રકારે કંઈક હોય, કંઈક આવડત કળા. તો એમ પણ સ્નેહ આપણને થાય છે. વિરાટ કોહલી આપણા દાદા નથી થતા કે કાકાઈ નથી થતા, પણ છતાં પણ જો ઘણી બધા તમે જો યુવકો હોય, યંગસ્ટર હોય, તો પોતે વિરાટ કોહલીને ફોલો કરે છે. કેમ કે એણે જે એ ક્રિકેટ પ્રત્યે એને સમર્પિત કરી પોતાની જાત, અને એનામાં જે ગુણો છે, તો જો ગુણે કરીને અમુક રૂપે કરીને હોય, અમુક પાછા સ્વાર્થે કરીને જોડાયણા હોય. તો એમ હું નથી કહેવા માંગતો, પણ આવું જોવા મળે છે. પરંતુ જો સ્નેહ થવામાં ઘણા બધા કારણો, મુખ્ય કારણો છે. પરંતુ શ્રીજી મહારાજે એ આગળ શું કહે છે કે એમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે ને, તો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે ને અથવા કોઢ નિસરે ને ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. ગમે એવા આપણા માતા, ગમે એવી પત્ની એ રૂપાળા હોય, પણ શું એ ગઢા નહીં થાય? શું એની જે ચામડીઓ છે એ ક્યારેય તે એમનેમ જ રહેશે કાયમ? તમારી જ વાત કરો ને, તમારી ઉંમર જે હોય એ, પણ તમારી 60-70 વર્ષની ઉંમરે બધી ઇન્દ્રિયો કામ આપશે તમને. બધું તે પહેલા જેવી 20 વર્ષની જેવી જુવાની હતી, જે પ્રકારની શારીરિક સ્થિતિ હતી, એવી સ્થિતિ નહીં. બદલાવાનું, નાશ પામવાનું છે. રૂપ, કામ, લોભ, સ્વાર્થ હોય તો એ લૌકિક હેત છે, એ કઈ ટકે નહીં, એ તો ઘડીક ચાલે. પણ જો વ્યવહાર કુશળતા, શિષ્ટાચાર, આવા બાહ્ય ગુણોથી પણ હેત બહુ ટકતું નથી પાછું. પણ જ્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, એ જ્યારે આંતરિક ગુણોથી થયેલ જે પારલૌકિક હેત રહ્યું ને, એ ટકે જ પાછું. એવું આપણે ભગવાનને સંતમાં આજે હેત કરતા શીખવાનું છે. આજની આ એકાદશી સભા રહીને એ ભગવાનને સંતમાં હેત કઈ રીતે થાય ને એ પ્રશ્નનો જવાબ મળી જવાનો છે. અને એક વખત હેત થઈ ગયું એટલે એમના જેવા ગુણો આપણામાં આવવાના છે. અને એમના જેવા ગુણો આપણામાં આવે એટલે ભગવાનને સંત જે આનંદ લે છે એ આપણે લઈ શકીએ છીએ. ભગવાનનો સાક્ષાત્કાર આપણે પણ કરી શકીએ છીએ. તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, તો આવા જો આંતરિક ગુણો રહ્યા ને, એનાથી આપણે હેત કરવાનું છે. એ જ ટકશે. કારણ કે સંસારનું ચક્ર તો કેવું સ્નેહ ઉપર આધારિત છે. કારણ કે સાંસારિક સ્નેહને શ્રીજી મહારાજ સ્પષ્ટ વચનામૃતની અંદર શું કહે છે? માયા જ ગણાવે છે.
કારણ કે આમાં સ્નેહમાં કોઈ સ્થિરતા હોતી જ નથી. એટલે જ તો ગમ્મતમાં કહે છે ને, પ્રેમ આંધળો ને પાંગળો છે. અને વાત પણ સાચી છે. તમે જો લેલા મજનુના કિસ્સામાં લેલા કાંઈ રૂપાળી નહોતી, છતાંય મજનુના અંતરને ગમી ગઈ ને તો જિંદગી બોલો ન્યોછાવર કરી દીધી. તો એમાં સાંસારિક વસ્તુઓમાં સ્નેહ થવાનું કારણ શું છે? અજ્ઞાન જ છે. સાચું જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. પણ જો જ્ઞાન પ્રાપ્ત કરીએ તો અવશ્ય ભગવાન સંતમાં હેત થાય. અને જો ભગવાન રહ્યા ને, પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જે આપણને પ્રાપ્તિ થઈ છે, એમને એક વચનામૃત કળ ચડાવ્યાનું. હવે એવી કળ ચડાવી છે. કેવી કળ ચડાવીશ? તો તમે જોજો, સ્ત્રીને છે ને પુરુષમાં હેત થાય અને પુરુષને છે ને સ્ત્રીમાં હેત થાય. હવે જેવું સ્ત્રીને પુરુષમાં થાય, પુરુષને સ્ત્રીમાં થાય, એવું સ્ત્રી સ્ત્રીને કરે. આમ તો સ્ત્રી માટે શું કે સ્ત્રી જ બીજી સ્ત્રી રહીને એની મોટામાં મોટી દુશ્મન છે. બોલો, આવી કહેવત છે. આપણે સાચી નથી કહેતા, આપણે સાબિત નથી કરવાનું, પણ આવું કહેવામાં આવે છે, આપણે સાંભળેલું છે. તમે વિચાર કરો, પોતે જો પુરુષને એટલો બધો ન ચાહે, સ્ત્રી પુરુષને ચાહે, પુરુષ સ્ત્રીને ચાહે, પણ પાછી કેવી કળ ચડાવી કે સ્ત્રી પુરુષમાં જે ઉપજીને જે પ્રજા આવે ને તો એમાં સહેજે સહેજે હેત થઈ જ જાય. એમાં શીખવાડવું ન પડે. બાળકો અડધી રાતે ગમે ત્યારે જાગે, એ છોકરાઓ ગમે એટલા તોફાન કરે તોય બોલ્યો એના પ્રત્યે હેત હોય જ. તે છોકરો કૂવામાં અવાડામાં કહેવાય ને દાટા કાઢે એવો હોય ને તોય તે માતાને એનો દીકરો ગમે ગમે ને ગમે જ તે. તો કેવું હેત થઈ ગયું. ભગવાને કળ જ એવી ચડાવીશ. મેળામાં જાઓ, રમકડું હોય, અમુક રમકડા શું કરે, કલબલિયા વગાડે ચાવી પૂરો ત્યાં સુધી, પછી અમુક ઢોલકા વગાડે, અમુક ડિસ્કો કરે, અમુક ચાલે. તો એમ છે ને, આ ભગવાને એવી કળ ચડાવી છે ને કે ક્યારેય ઉતરે જ નહીં. ઓલું તો રમકડામાં ચાવી ચડાવો ત્યાં સુધી તે થાય. તો જો ખરેખર આ પ્રકારનું એક સ્નેહનું, પ્રેમનું, એક હેતનું, પ્રીતિનું એક સ્વરૂપ છે. અને એ ભગવાને સ્પષ્ટ વચનામૃતની અંદર આપણને કીધું પણ છે. પણ જ્યારે ભગવાનને સંતમાં સ્નેહ, તો જો એના ભગવાનને સંતને વિશે થઈ જાય ને આવું હેત પ્રીતિ, તો આમ જીવને છે ને મોક્ષનું દ્વાર ઉઘડી જાય. આપણે અનંત જન્મો લીધા છે, 1,84,માં ભટક્યા છે, ગર્ભવાસના દુઃખો સહન કર્યા છે. આમાંથી બહાર આવવા માટેનું એક જ ઉપાય, મોક્ષનું દ્વાર ક્યારે ઉઘડે? ભગવાનને સંતમાં એવું સ્નેહ થઈ જાય. અને જે વ્યક્તિ માયાન બંધનને છોડીને જો સત્પુરુષના વિશે સ્નેહ કરે ને, એ સંસારને તરી જ જાય છે. અને આપણે તરવા માટે જ આવ્યા છીએ ને આ આપણને સત્સંગ મળ્યો, આવા ભગવાનની, આવા સંતની પ્રાપ્તિ થઈ છે, આવી ગુણાતીત વિરલ પરંપરા આપણને મળેલી છે. એટલે આપણે જો આપણે તો અક્ષરધામમાં જાવું છે, આવો એક સંકલ્પ રાખો. યોગ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે. નિત્ય આ વાત વિચારવા જેવી, શું થાય છે, શું કરી રહ્યો છું, શું મારે કરવાનું છે. તો જો આનો વિચાર હોય ને, તો એ વિચાર હોય તો એ વિચારમાં આગળ આપણે કામ કરી શકીએ. પણ હવે જો આ સાચો સ્નેહ આપણને છે કે નથી, તેના લક્ષણો, એના કંઈક લાભો પણ થાય. 3 મુખ્ય લાભોની આપણે વાત કરવી છે કે ખરેખર જો તમારે ભગવાનને સંતમાં સ્નેહ હોય તો તમે કેવી કાર્ય તમે કરી શકો. તમારામાં એવું શું હોય? તો પ્રથમ જ તે જો સર્વસ્વ સમર્પણ થઈ જાય. તમે જો યોગીજી મહારાજે ભગવાનમાં સ્નેહનું લક્ષણ બતાવતા યોગી વાણીમાં જ કીધેલું કે જેવું સંબંધીમાં હેત છે એવું ભગવાનને સંત સાથે કરવું. તન મન ધન સોંપી દે, કાંઈ વહાલું ન રાખે, ધન ધામ કુટુંબ પરિવારને ભગવાન માટે સમર્પિત કરી દે. તો જો આવું જેવું સંબંધી મેં, તમે જો વ્યવહાર કેવો આપણે સાચવી લઈએ છે, બોલો ગમે એટલી આપણી પરિસ્થિતિ વિપરીત હોય છતાં પણ આપણે વ્યવહારમાં ઊભા રહીએ છીએ કે નથી રહેતા? રહીએ છીએ. શા માટે? કારણ કે એની સાથે સ્નેહ, હેત, પ્રીતિ એટલું બધું જોડાઈ ગયું છે. તો આપણે ભગવાનને સંતમાં એવી જ જોડાવણ કરવાનું. જો લૌકિક રીતે આપણે વિષયોમાં લેવાઈ જઈએ છીએ, આ પરલૌકિક જ્યાં આપણને સુખ મળવાનું તો ત્યાં આપણે નથી. એ જ મોટામાં મોટી વાત અજ્ઞાનની કહી શકાય. અને આજે સત્સંગની અંદર જો એવા ઘણા બધા માતા પિતા છે કે રાજી ખુશી પોતાના એકના એક ભણેલા ગણેલા હોય, એ મહંત સ્વામી મહારાજના ચરણે ત્યાગી થવા માટે સમર્પિત કરી દે છે. તો જો આ હેત પ્રીત હોય ને તો જ શક્ય છે, બાકી આ શક્ય છે નહીં. આપણો છોકરો 2-5 દિવસ બહાર ગામ ગયો હોય ને તો 10 વખત તો આપણે ફોન કરી દઈએ છીએ. એક ખાલી ગુરુકુળમાં એને ભણવાનું તેવું સાધુ થવા માટે નહીં, ભણવા માટે
તોય ત્યાં આપણને મહિના 2 મહિના વરસ કે આખી જિંદગી બોલો ગમતું નથી, જ્યાં સુધી ભણે ત્યાં સુધી. તો જો આવા ઘણા બધા અત્યારે એવા માતા પિતાઓ છે કે જે પોતે એ ત્યાગની ભાવના રાખે, સમર્પણની એ પરાકાષ્ઠા છે. જો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ જાય ને તો ભગવાનને સંતને અર્થે શું ન થાય. મહારાજે જ કીધું છે, ધનનો સ્ત્રીનો, પુરુષ હોય સ્ત્રીનો કરે, પુરુષ સ્ત્રીનો કરે, સત્તાનો બધાયનો ત્યાગ થાય. પણ જો એ પ્રકારનો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય હોય, હેત હોય ને તો શક્ય છે. આપણે પ્રસંગની વાત કરીએ અમેરિકાના, તે હવે ચેટનુગા વિસ્તારની અંદર આશીષભાઈ, હવે એપાર્ટમેન્ટની અંદર આગ લાગેલી. હવે $50-60 સંપત્તિ છે ને આમ ખાક થઈ ગઈ. કેવળ બસ એક ઘરેડાનો ડબ્બો બચેલો, અને એમના પરિવારે એ પણ સુવર્ણદાન પ્રસંગે અર્પણ કરી દીધો, અને બોલો વ્યાજવા પૈસા પોતે લાવીને ઘર ચલાવ્યું. જ્યારે મહંત સ્વામી મહારાજને જ્યારે આશીષભાઈની આ સમર્પણની વાત કરીને તો મહંત સ્વામી મહારાજ અત્યંત રાજી થઈ ગયા, અને મહિમા મૂર્તિ સ્વામીશ્રી તો એમને પગે લાગવા પણ પોતે નીચે નમ્યા. કારણ કે નિર્માની પણ ઉદાસ ભાવ એ આપણને મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય, હજારો લાખો કાર્યકરોનું એ સમર્પણ તમે જો કે તન મન ધનથી પોતે જોડાઈશ તો જો આ સમર્પણની પરાકાષ્ઠા છે. શ્રીજી મહારાજ વખતમાં તો હરિભક્તો આવા હતા, સંતો હતા, પણ અત્યારે પણ આપણને વિદ્યમાન એ આવા ભક્તોની ગાથાઓ જોવા મળે છે, આવા કાર્યકરોની ગાથાઓ જોવા મળે છે. તો જો મોટામાં મોટો લાભ શું થાય? સર્વસ્વ સમર્પણ થઈ જાય. બીજો એક મોટો લાભ કયો થાય? ભગવાનને સંતમાં હેત થાય તો આજ્ઞા પાલન કરે. આમ તો યાદ રાખવું કે આજ્ઞા પાલન રહ્યું ને અક્ષરધામમાં જવા માટેની પાંખ છે બીજી, આજ્ઞા ને ઉપાસના. કારણ કે અક્ષરધામમાં જવાની 2 પાંખોમાં આજ્ઞા પાલન જરૂરી છે. શ્રીજી મહારાજે જો કાર્યાણીના 11મા વચનામૃતની અંદર કીધું કે પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજી લોપે નહીં. એ જ પ્રીતિનું લક્ષણ છે. તમે જો કે નવા નવા કોઈકના એંગેજમેન્ટ થયા હોય તો આપણને ખ્યાલ છે કે રાત કે તો રાત, બોલો દિવસ કે તો દિવસ, બપોરનો સમય જોવાનો નહીં, પણ વિડીયો કોલ ફોન તો કરવાનો જ. તે ગમે ત્યાં ગયા હોય, કોઈની શરમ ન લાગે. બોલો કેટલી હેત પ્રીતિ હશે. રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી બોલો ઉજાગરા કરે. કેમ? પ્રીતિ, હેત, સ્નેહ કેટલું બધું આપણને વધી ગયું. જુઓ તમે વ્યસનો પ્રત્યે કેવા અત્યારે બધા હેત રાખે છે. એ વ્યસન જોઈએ જ તે. બોલો ખરેખર એવા વ્યસનો કરવા ન જોઈએ, પણ એમ જો લૌકિક માર્ગમાં કેટલા આપણે આસક્ત થઈ જઈશ, પણ જ્યારે ભગવાનને સંતની વાત આવે ને, અહીંયા હેતની વાત આવે ને, ત્યારે આપણે પાછા પડીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જો પોતાના ગુરુવર્યોની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ એમને એક જીવન વિતાવ્યું. ગુરુવર્યો જે બાજુ અને જે રીતે વાળતા ને એ મુજબ તરત પોતે કટ વળી જાય. થોડાક આપણે ટૂંકમાં પ્રસંગો જોઈએ. શાસ્ત્રીજી મહારાજ એમને અંગ્રેજી ભણાવવાનું વચન આપીને પોતે લઈ આવ્યા હતા, પણ દીક્ષા પછી શું કર્યું? સાવ ચિત્ર જ બદલી નાખ્યું. હવે અંગ્રેજ અભ્યાસની એબીસીડી ન તો પાર્ષદ અવસ્થાની ઘૂંટાવી કે ન તો સાધુ અવસ્થામાં, અને અંગ્રેજીના સ્થાને તો આમ સીધું છે ને પ્રમુખ સાહેબને સંસ્કૃત જ ગોઠવી દીધું. અને 7 વર્ષ સુધી એ ગુરુના આજ્ઞા પ્રમાણે એ સંસ્કૃતનું અધ્યયન કર્યું. અને પછી શાસ્ત્રીજી મહારાજે એમને પાછા સારંગપુર મંદિરના કોઠારી પદે નિયુક્ત કરી નાખ્યા, અને અભ્યાસ મુકાવીને પ્રવૃત્તિમાં જોડ નાખ્યા. હવે સારંગપુર મંદિરમાં તે કોઠારી તરીકે સ્વામી બાપા 2 વર્ષ પોતે જોત જોતામ વીતી ગયા. હવે મંદિરને આ રજે રજનો એમને પરિચય, એટલે કોઈ ક્રિયા છે ને ઉપર છલી નો જ કરે, પણ દરેક ક્રિયામાં રસ લઈને મન દઈને પોતે કાર્ય કરે. અને એ અરસાની અંદર જ તે એક ઘટના બનેલી. અટલાદરામાં જ્યારે શાસ્ત્રીજી મહારાજનો 85મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવો, ત્યારે શાસ્ત્રીજી મહારાજ સાથે વિચરણ કરતા દરેડ ગામે પધારેલા. તો હવે એ 1949નો એ સમય હતો, અને શાસ્ત્રીજી મહારાજે તેમને કીધું કે વિદ્યાભ્યાસ કરો છો તો અમે ઘણા જ રાજી છીએ. હવે ગુરુની આજ્ઞા સકંજામાં લે તેવી હતી, કારણ કે એમણે છે ને અધ્યયન મુકાવીને કોઠારીમાં પ્રવૃત્તિમાં પરોવેલા. એટલે હવે તેઓ જે 2 પ્રવૃત્તિમાં એમને ફરીવાર અભ્યાસમાં જોડી રહેવાનું, પરંતુ પોતાનું મન તો પ્રવૃત્તિમાં, નિવૃત્તિમાં જ નહોતું જોડ્યું. એટલે શાસ્ત્રીજી મહારાજ જે જોડેલું, એટલે જો પોતાનું મન ગમતું ત્યજીને
એ પોતે ગુરુ ગમતાની અંદર પોતે ઢળી પડવું, તો એમનો એક સહજ સ્વભાવ હતો. તેમ આપણે પણ આપણા જીવનની અંદર આજ્ઞા પાલન જે આપણને કરવામાં આવે તો એ આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. અને જેટલી આજ્ઞાનું પાલન કરીશું એટલો જ આપણને લાભ થવાનો છે. તમે જો 1956-57ની અંદર મહંત સ્વામી મહારાજે તે પોતે યુવક તરીકે યોગીજી મહારાજ સાથે વિચરણ પોતે કરતા હતા. તો યોગી બાપા અવારનવાર છે ને ઉપવાસની આજ્ઞા કરે. અને યોગી બાપા તો ગમે ત્યારે ગમે ભક્તને યુવકને ઉપવાસનો ધબ્બો આપી જ દે કે ગુરુ 5 ઉપવાસ કરજો, 2 ઉપવાસ કરજો, 1 ઉપવાસ કરજો. એક વખત યોગીજી મહારાજને પૂછ્યું કે આજે આમ નિર્જળ ઉપવાસ તમે કરશો? તો મહંત સ્વામી મહારાજે તો હા પાડી. હવે આખો દિવસ ઉપવાસ કર્યો. હવે બીજા દિવસે સ્વાભાવિક છે પારણની અંદર લીંબુ શરબત લઈ જવાનું, એટલે મહંત સ્વામી લીંબુ શરબત લઈને આવ્યા યોગી બાપા પાસે. તો હવે શરબત પીતા પૂર્વે યોગી બાપાએ ના દર્શન કરવા ગયા, એટલે યોગી બાપાએ કીધું કે આજે ઉપવાસ કરશો તમે? તો મહંત સ્વામી પાછી હા પાડી. તો આવી રીતે બીજો દિવસ આખો ઉપવાસનો. ઉપવાસ એટલે શું? પાણી નહીં પીવાનું, ફરાળી નહીં કરવાની, એને ઉપવાસ કહેવાય. તો બીજો દિવસ પસાર થયો, ત્રીજો ચોથો દિવસે આમ જ થયું, અને 5મા દિવસે તે આવું જ તે શરબત લઈને જાય. એટલે પછી મહંત સ્વામીમાં જે નક્કી કરી નાખ્યું કે હવે છે ને 6ઠા દિવસે એમને નક્કી કર્યું કે હવે મારે શરબત લઈને જ જવું. આજે તે યોગી બાપા એ ઉપવાસનો ધબ્બો આપશે ને ઉપવાસનું કહેશે. એટલે પણ આ વખતે તો યોગી બાપાએ સામે પોતે જાતે પારણા માટે શરબત બનાવીને રાખેલું અને પોતાના હાથથી એ મહંત સ્વામી મહારાજને પાયું. તો જો સંતો સાથે સાથે એ ખરેખર જો આ યોગી બાપા આ રીતે જોડાયેલા હતા અને આ ગોષ્ઠીની અંદર જ બધી વાતો ચાલતી, ત્યારે કોઈકે કીધું કે યોગી બાપાએ ઉપવાસ કરીને છે ને ઠૂસ કાઢી નાખી. અને ત્યારે મહંત સ્વામી મહારાજે શું કીધું કે એમને જો પ્રેમ ન હોત ને તો ઉપવાસ આપે જ નહીં. તો જો યોગી બાપા સ્વામી શ્રી વચ્ચે આવો પ્રેમ રચાયેલો, એનું કારણ શું હતું? એનું કારણ એક જ તે કે એ પાત્રતા મહંત સ્વામીમાં જે કેળવેલી હતી એવા સ્નેહના તાતણાથી, હેતની પ્રીતિથી જોડાયેલા હતા. એમ આપણે ત્યાં આજની એકાદશી સભાની અંદર એવો ભગવાનને સંતમાં જોડાણ કરવાનું જ કે એમની દરેક આજ્ઞાનું પાલન થાય. મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્તિનો વિચાર કહે છે, તો 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરીએ. મહંત સ્વામી મહારાજ આપણને કહે છે અભાવ ગુણ ઝેર સમાન છે, તો અભાવ ગુણ લઈએ જ નહીં. મહંત સ્વામી મહારાજ કહે છે ગુણ ગ્રહણ દ્રષ્ટિથી બધાને જોઈએ, તો બધાયમાં ગુણો જોઈએ. મહંત સ્વામી મહારાજ આપણને કહે છે કે સંપ સુવદભાવ એકતા રાખીએ, તો સંપ સુવદભાવ એકતા રાખીએ. મહંત સ્વામી મહારાજ આપણને એ ઘર સભા હોય, દરેક આજ્ઞા આપણને કરે છે, તો એ આજ્ઞા પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો સમજી લેવાનું કે આપણે સાચા એ સ્નેહના લક્ષણના હરિભક્તોમાં આપણું નામ આવે છે. અને આપણે ખરેખર એ સ્નેહથી આપણને લાભ થવાનો પણ છે. કારણ કે જો આ આજ્ઞાને વિધિ નિષેધ તો કેવું છે, અત્યારે આપણને દેખાય નહીં, પણ ભવિષ્યમાં આનો ફાયદો થાય. તમે હવે અત્યારે ચોમાસાનો સમય છે, અત્યારે બધાએ જો બીજ પણ વાવણી બધા ખેડૂત મિત્રોએ કરી નાખીશ, તો અત્યારે 1-2 દિવસમાં ઉગશે નહીં? ઉગે એ 3-4 જે મહિનાનો પાક વાવ્યો હોય, બધા અલગ અલગ મહિના હોય, 4 મહિના 5 મહિના, તો એ પછી એ પાક પોતે તૈયાર થશે. તાત્કાલિક તો થશે નહીં. એમાં વિધિ નિષેધના જે નિયમો છે, જે આજ્ઞા છે, અત્યારે ફાયદો ન થાય, પણ અત્યારે કર્યો હોય ને તો ભવિષ્યમાં ફાયદો થાય. જેમ સ્વરીજી મહારાજે વચનામૃતની અંદર કીધું કે કોઈક શાહુકાર હોય એ હુંડી લખી આપે, કાગળમાં કાંઈ પૈસા ન દેખાય, પણ એ જે એના ઉપર હુંડી લખી છે એ વટાવીએ તો આમ ઢગલો થાય કે ન થાય? થાય જ તેને. ચાલો તમારી ભાષામાં કહું, તમને હું અહીંથી 1 લાખનો ચેક આપું, તો કાગળ તો 1 લાખ લખેલા, સહી કરેલી, પણ 1 લાખની કંઈ તમને આમ દેખાય નહીં. પણ તમે બેંકમાં જાઓ તો અને એ ચેક આપો તો તમને 1 લાખ રૂપિયા બોલો ગણીને આપી દે. ટ્રાન્સફર કરે ને તો ટ્રાન્સફર કરી દે. કેમ? કારણ કે એની અંદર લખાણ છે, હુંડી છે. એ બસ આ પ્રકારના નિયમ ધર્મો છે, એ પ્રકારની આજ્ઞા પાલન છે. બીજો એક મોટામાં મોટો લાભ શું થાય? ભગવાન વિના રહી ન શકો. સ્નેહ હોય ને, પ્રેમ હોય ને, તો તમે જુઓ કે કોઈક માતા હોય એ પોતાના બાળક પ્રત્યે કેટલી ચિંતા રાખે છે. તો એ ગમે ત્યારે બહાર જાય ને તો એને પોતાના પુત્રનું અપડેટ લઈ જ લે. એક પિતા પોતાના પુત્રીને પ્રેમ કરતા હોય તો દિવસમાં બોલો કામ ગમે એટલું કરે, પણ 2-5 વખત યાદ કરી જ નાખે. કેમ? હેત પ્રીતિ છે.
એવી હેત પ્રીતિ રહી ને એવી ભગવાનને સંતમાં આપણે રાખવાની છે. અને એ તો જ તે રહેશે કે જ્યારે આપણે આ વિચારને આપણે રોપશું. તમે જો પ્રેમી ભક્તમાં બતાવતા તે શ્રીજી મહારાજે ગઢડા અંત્યના પહેલા જ વચનામૃતની અંદર કીધું કે જેને હેતનું અંગ હોય ને એને તો ભગવાન વિના અર્ધ ઘડી પણ ચાલે નહીં. તો હવે આપણને જો ચાલતું હોય ને તો સમજી લેવાનું હેત છે નહીં. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને જો ભગતજી મહારાજ સાથે આવું જ હેત હતું, તેમનો સમાગમ કરો એટલે કપરામ કપરી બાબત કહેવાય. આમ કહેવાય ને કે આમ સિંહ સામે ઊભા હોય ને સમાગમ કરવો એ પ્રકારની એક અઘરી બાબત હતો. આ કેટલો વિરોધ હતો, કેટલા કષ્ટો શાસ્ત્રીજી મહારાજે સહન કર્યા દર્શન કરવા માટે તે. અને પાછું એટલું જ નહીં, સ્વાગત કરે તો એમને પોતે સ્વાગત કરવા ન દે. અને આમ કહેવાય ને સંપ્રદાયની અંદર એ સમયમાં કહેવાતું કે સૌથી વધુ જો અપમાન એ થયું હોય ને તો ભગતજી મહારાજનું. અને તેઓ ભગતજીને 5 કાગળ લખે તો સામે ભગતજી એક પણ ન લખે. હવે આપણે મહંત સ્વામી મહારાજને પત્ર લખીએ અને જવાબ ન આવે તો તરત મગજ હલી જાય કે આ શું કરે છે, જવાબ તો દેવો પડે ને. સત્સંગ બોલો ઘણા બધા મૂકી દે, અમુક વ્યવસ્થાને આવું ન જળવાય ને તો. પણ જો શાસ્ત્રીજી મહારાજ એમના વિના રહી ન શકતા. એ ગમે લીલા ન કરે છતાં પણ શાસ્ત્રીજી મહારાજની દિવ્ય ભાવ. તો જો એવી ભાવનાથી એ આપણે જોડાવાનું છે. જળ વિના છે ને માછલી તરફડે ને એમ ભગતજી વિના છે ને શાસ્ત્રીજી મહારાજની કલ્પના કરવી તો અશક્ય કહેવાય. એટલે એમને જો ભગતજી ઉપર લખેલા ઘણા બધા આપણે કાગળો જોઈએ તો એમાં ટૂંકમાં થોડોક સારાંશ જોઈએ. 1891ના દિવસે જ તે વડતાલથી મહુવા છે ને ભગતજી પર પત્ર લખે છે ને એમાં લખે છે કે તેઓએ કહ્યું હતું કે હું ત્યાં વડતાલ આવીને ભેગો થઈશ, માટે હવે દયા કરીને અત્રે પધારવા જરૂર કૃપા કરશો અને દર્શન દઈને અમારી રક્ષા કરજો. અને માટે દાસ ઉપર દયા કરી એ સર્વ પ્રકારે શાંતિ કરશો. 1897ના રોજ તે રાજકોટથી મહુવા ભગતજી પર પત્ર લખે છે કે વિશેષ વિનંતી કે આપના સમાગમની દર્શનની અખંડ મનમાં ઈચ્છા કરે તો પૂરી કરશો. અને હમોને આપનો મેળાપ ન થાય તેનું દુઃખ હોય, પણ આપ દયાળુ છો, કૃપાપાત્ર લખાવી મોકલી અમને શાંતિ કરશો. આપના શરીરની પ્રકૃતિ શી છે તે લખાવશો અને આપનો પત્ર આવવાથી મળ્યા તુલ્ય લાભ થશે. વિચાર કરો, પત્ર મળે ને એમાં મળવા તુલ્ય લાભ. તો આ પ્રકારે જોડાણ હતું. હવે ભગતજી મહારાજ એ ઘણા બધા આપણે જ્યારે લિખિત અને યજ્ઞ પુરુષ દાસ ગ્રંથ છે વાંચીએ તો એમાં આપણે ઘણા બધા ભગતજી મહારાજ ઉપર લખેલા પત્રો શાસ્ત્રીજી મહારાજના આપણને ખ્યાલ આવે છે. તો જો આ પ્રકારનું જોડાણ હતું શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજમાં, આ પ્રકારનું જોડાણ યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજમાં હતું, પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજમાં હતું. અને તમે વિચાર કરો મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આવું જોડાણ છે. ગુણાતીત ગુરુ પરંપરા એક આપણી સમક્ષ એક આદર્શ સ્વરૂપે છે. મહંત સ્વામી મહારાજ જો યુવકમાં જ્યારે યોગીજી મહારાજના યોગમાં જેમ જેમ પોતે આવતા ગયા તો એમ વધુ ને વધુ યોગીમય પોતે થતા ગયા. હવે તેઓની પ્રીતિનું આમ સંધાન ચંદ્ર અને ચકોર જેવું કેવું સંધાઈ ચૂક્યું. તો યોગી બાપા વિના હે ને વિનુભાઈ અકળાઈ ગયા. અને એક વખત તો 15 દિવસ યોગી બાપાના યોગ વિના પસાર થયા. તો બોલો વિનુભાઈ એમના દર્શનથી તરસથી પોતે તરફવા લાગ્યા. અને સંજોગો જોતા હજુ મહિના સુધી મેળ પડે એમ હતો નહીં. તો એ દિવસની સ્મૃતિ કરતાંય તેઓ લખે છે ખેડૂત આમ જેમ વરસાદની વાટ જોતો હોય ને તો એમ હું છે ને ક્યારેક યોગીજી મહારાજનો યોગ મને થાય તો એની હું વાટ જોતો. અને અંતરમાં બસ એક જ તે પ્રવાહ ચાલે યોગી બાપા પાસે ક્યારે પહોંચવું, ક્યારે લાભ લઉં. તો જો આ પ્રકારની જો હેત પ્રીતિ હોય તો આ શક્ય છે. નિષ્કાન સ્વામીએ 64 પદીમાં ગાયું છે ને, શરીરના સુખ સર્વે ત્યાગી બાંધી પ્રભુ સાથે પ્રીતિ રે, જેની લગ્ની લાલ શું લાગી તે તો ગયા જરા જગ જીતી રે. તો લગ્ની એવી લગાડવાની. બોટાદના શિવલાલ શેઠને જો આવી લગ્ની લાગેલી જ હતી. એટલે જ તે પોતે નિત્ય એ કથા વાર્તા હોય, પુસ્તક હોય, માળા હોય, સમાગમ હોય ગુણાતીતાનંદ સ્વામીનો કરતા. તો આવા તો ઘણા બધા ભક્તો છે જેમને આ પ્રકારની હેત પ્રીતિ રાખી. મૂળજી બ્રહ્મચારી તમે જો 24 કલાક પડછા એની જેમ એ પોતે રહેતા, સેવા કરતા, હેત પ્રીતિ. અને સાચો સ્નેહ ને પ્રેમને જોવા, જાણવા, સમજવા માટે, અનુભૂતિ કરવા માટે એ આપણી સમક્ષ જો ગુરુ અને શિષ્યને એક આદર્શ
ઉચ્ચતમ એક આદર્શ પરંપરા કહી શકીએ. અને ખરેખર આવા દિવ્ય સ્નેહ સામે એ સ્ત્રી પુરુષ કે લૌકિક કે અતિશય તુચ્છ હોય, ક્ષણિક હોય, એ બધા સાબિત જ થયા છે. કારણ કે આ સંસારના તો બધા સંબંધીઓ ક્યાં સુધી હોય, જ્યાં સુધી બસ સ્વાર્થ હોય, કંઈક લોભ હોય, કંઈક ઈચ્છા હોય, ત્યાં સુધી હોય. બાકી તો એ પોતે પોતાનું જ કાર્ય કરતા હોય, એ પોતાનું જ જોતા હોય. પણ આ ભગવાનને સંત કેવા દયાળુ કહેવાય કે આપણી દરેક માંગણીઓ, દરેક ઈચ્છાઓ આપણી પૂરી કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે હવે અમારે આવા ભગવાનને સંતમાં આવો સ્નેહ કરવો હોય એનો ઉપાય શું? કારણ કે ઉપાય પણ જરૂરી છે. આજે ભીમ એકાદશી છે તો આપણને ખ્યાલ છે કે એમને એકાદશીની ઈચ્છા તો હતી જ તે ભીમને, પણ એ પોતે એ જે જઠરની અંદર વૃક નામનો જે અગ્નિ હતો એમનો, જે સતત પ્રજ્વલિત રહેતો, તેના લીધે એ પોતે ભૂખ્યો નહોતો રહી શકતો. પણ ભગવાન વેદ વ્યાસ પાસે જાય છે અને ઉપાય પૂછે છે કે મને એવું એક ફળ કયો, એવું કંઈક કયો, ઉપાય બતાવો, ઉપદેશ આપો કે મને બધી એકાદશીનું ફળ મળે. જો આજની એકાદશી કીધી કે તું નિર્જળા એકાદશી કરજે, અને એના લીધે જ ત્યાં નિર્જળા એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. તો જો ઉપાય જરૂરી છે તો એમ પ્રથમનું 44મું એક વચનામૃત છે ગઢડાનું, તેમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી છે ને મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે આમ ભગવાનની વિશે આમ એવી દ્રઢ પ્રીતિ થાય એનું આમ શું સાધન છે, કયું આમ સાધન કરીએ? નહીં, આપણે ઘણી વખત પૂછતા હોઈએ કે આમ કયા ધંધામાં પૈસા રોકીએ તો આમ 3 ગણો નફો થાય, 10 ગણો નફો થાય, અમે આમ કયું બિયારણ લાવીએ તો એનાથી 3 ગણી આવક વધે, નીપજ વધી જાય. તો આપણે આવા ઉપાયો પૂછતા હોય. એવો જ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. અને પછી શ્રીજી મહારાજે એ ઉત્તર આપતા સ્પષ્ટ શું જણાવ્યું કે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. તેમનો પ્રસંગ મન કર્મ વચને, મનથી કરીએ, વચનથી કરીએ અને કર્મે કરીને પણ કરીએ, સેવા કરીએ, એમનો સમીપનું જેટલું વધુમાં વધુ લાભ લઈએ તો અવશ્ય એ આપણે દ્રઢ પ્રીતિ થશે ભગવાનને સંતની અંદર. જો સત્પુરુષ એ છે ને જીવને પોતાનામાં જોડતા નથી, પણ ભગવાનનો મહિમા કહીને છે ને ભગવાનમાં જોડે છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જો આજે ઘણા બધા લોકોને વ્યસન દૂષણો છોડાવીને ભગવાનમાં જોડેલા જ છે. તો લોકોએ આ ગુણાતીત સત્પુરુષ સાથે હેત કર્યું છે. તો એટલે સ્વામિનારાયણ એ ભગવાનના સાચા ઉપાસક બન્યા છે. નિયમ નિશ્ચય પક્ષની વાતો કરીએ છીએ તો એવા ભક્તો છે આજે પણ કે જે નિયમ નિશ્ચય પક્ષમાંથી પોતે આમ ડકતા નથી. એટલી નિષ્ઠા એમની જબરજસ્ત છે, નિયમમાં થોડીક પણ આઘી પાછી નહીં. તમે જો આ નિર્જળા એકાદશીમાં તે પરદેશના બધા યુવકોને બધા હોય અને લોક આપણા ત્યાં દેશમાં તે તો એ ગમે તેવું સારું ન હોય તો એ નિયમનું પાલન કરે છે. પણ આ તો લગ્ન પ્રસંગમાં જઈએ અને ભજીયા પાડી જઈએ અને એમાં ડુંગળી નાખી હોય તરત ખાઈ લઈએ, લ્યો મૂકો નિયમ ડુંગળી લસણનો, એવું કાંઈ ન હોય. એવું અમુક વાર ખાઈ લેવાય. અરે આ તો ક્યારેક વ્યવહારમાં જઈએ, ક્યારેક મહેમાનને આપણે બન્યા હોય તો ત્યારે બોલો બધા સાથે જમી લેતા હોઈએ છીએ. તો આપણને જે મહારાજે અને જે આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે આપણને કીધી છે ને આજ્ઞા, એ આજ્ઞાનું યથાર્થ પાલન કરવાનું છે. એ કરીશું ને તો લાભ થશે, બાકી લાભ નહીં થાય, બાકી વાતો થાય. તો લાભ ક્યારે થાય એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. અને જો આ રસ્તો છે, પથ છે, અહીંયા કાટાળી કેડી છે, માનીએ છીએ આપણે સર્વ કોઈ. આ કાંઈ મખમલની કાંઈ ગાદીઓ નથી, આ કાંઈ રૂની ગાદીઓ નથી, આ ગુલાબની પથારીઓ નથી, કાંટા છે જ તે. એ તમે એક વખત નક્કી કરશો કે મારે ડુંગળી લસણ નથી ખાવું તો એવા સંજોગો આવશે, પણ ત્યારે આપણે મન સાથે બાંધવાનું. અને જો મહારાજે કીધું સાબાશ, એવા ભક્તો ઉપર મહારાજ બહુ રાજી થાય છે કે જે મન સાથે પોતે બાંધે છે, ઝઘડે છે. એટલે શું, કંઈ વાંધો નહીં, આ વખતે તે મને હરાવ્યું, ફરી વખત હું ઊભો થઈશ, ફરી વખત હું તારી સામે જીતીશ, અને એક સમય તો આવશે કે હું નિયમ ધર્મમાં દ્રઢ રહીશ. બીત ગઈ સો બાત ગઈ, હવે એને કાંઈ અફસોસ કરવાની જરૂર નથી. પણ હવે શું કરવું? આજની આ નિર્જળા એકાદશીના દિવસે આપણે કંઈક સંકલ્પ એવો કરીએ કે જે દર વર્ષે આ તો ભીમ એકાદશી આવવાની જ છે. અને આ શાસ્ત્રોક્ત રીતે તમે 100 વર્ષ પછી હું કે તમે હોય કે ન હોય, પણ આ બધો નિયમો ચાલવાના જ છે, વધુ સામુકના ચાલવાના છે. પણ હવે આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? આપણે એવો સંકલ્પ રાખવાનો છે કે જેનાથી ભગવાનને સંતમાં હેત, પ્રીતિ, સ્નેહ ઉત્તરોત્તર વધતો જાય. અને એ ક્યારે થશે? એવો પ્રસંગ કરશું મન કર્મ વચને. અને સત્પુરુષને જીવને પોતામાં જોડતા નથી,
પણ જો ભગવાનનો મહિમા કહીને ભગવાનમાં જોડે છે એટલે ખરેખર આ કાર્ય થાય છે અને આપણે એવા ઉચ્ચ કોટીના આપણે બનવાનું છે, એવી આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરવાના છે. અને જો ભગવાનમાં સ્નેહ થઈ જશે ને, બહુ મોટા લાભો થશે. બે મોટા લાભોની વાત કરવી છે હજી પણ આપણે, કારણ કે આપણા જીવનની અંદર ઘણી વખત લાભો મહિમા આપણે સમજીએ ને તો વધુ આપણને ભાવ થાય છે અને આપણે કાર્ય કરવા માટે પ્રેરણા. જો પૈસાનો મહિમા છે તો કેવી આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. કોઈકને કળા કંઈક મેળવવાનું હોય, કોઈકને આવડત, તો કેટલું શીખે છે એમાં. તો લૌકિક રીતે જો લાભમાં તો એમ અલૌકિક આધ્યાત્મિક લાભ આપણને પ્રાપ્ત થાય છે. પ્રથમ જ તે જો મોટામાં મોટું કામ શું થાય છે, જે આપણે આ જન્મે આવ્યા છીએ મોક્ષ માટે, તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. તમે જો શ્રીમદ ભાગવતમાં જ્યારે દેવહૂતિ માતાએ કપિલ દેવ ભગવાનને પોતાના કલ્યાણ માટે એક પ્રશ્ન કર્યો, તો ત્યારે એ કપિલ દેવે ભગવાનને આ જ પ્રત્યુત્તર આપે છે કે પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુહ સ એવ સાધુશ્રુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. ગરડા પ્રથમ 54માં મહારાજે લખ્યું જ છે કે જેઓ દેહને દેહના એ જે સગા સંબંધીઓ રહ્યા ને એને વિશે પ્રેમ છે, આત્મબુદ્ધિ છે ને, એવો જ જો એનો પ્રેમ જો ભગવાનને ભગવાનના સંત વિશે થઈ જાય તો મોક્ષનું દ્વાર ઉઘડી જાય, ઉઘડી જાય ને ઉઘડી જાય. અને સ્નેહની આ જ તો સૌથી મોટી એક વિશિષ્ટતા છે કે જેમ ચાવી ડાબી બાજુ ફેરવો તો તાળું બંધ થાય, જમણી બાજુ ફેરવો તો તાળું ખુલ્લે. એમાં સ્નેહરૂપી ચાવી જગતમાં જોડો તો મોક્ષનો દ્વાર બંધ થઈ જાય, અને જો જગદીશમાં જોડો તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. હવે તમારે જોવાનું મારે બંધ કરવું છે ખોલવું છે. જો મોક્ષનું દ્વાર ઉઘાડું જ છે, પણ એના માટે ભગવાનને સંત તરફ તમારી દ્રષ્ટિ હોવી પડે તો જે કાર્ય થશે. બાકી જો અનંત જન્મોથી ભટકીએ છીએ, ફરી વખત આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, આ લક્ષ્ય સાથે આગળ વધવું હોય તો આપણે ભગવાનને સંતમાં હેત પ્રીતિ કરતા શીખવું જ પડશે. બીજો એક મોટામાં મોટો લાભ એ પણ થાય, આપણું પરિવર્તન થાય, જીવન પરિવર્તન. વાલ્યો લૂંટારો જો અજાણતા જ તે નારદજી જેવા સંત સાથે જોડાઈ ગયો, વાલ્યાના સ્વભાવમાં કેટલું પરિવર્તન આવી ગયું. તો જો જે સ્નેહને વશ થઈને વાલ્યો હિંસા કરતો, તો એ સ્નેહ હતો ભગવાનને સંતને વિશે થઈ ગયો. વાલ્યો લૂંટારો એના પરિવારના સભ્યો પાસે જાય છે, કહે છે કે હું જે આ બધું તમારા ભરણ પોષણ કરું છું તેના તમે જવાબદાર છો ને, તમે નરકમાં ને એ બધું જે મારી સાથે તમે સહન કરશો ને, કે નહીં, તમારી જવાબદારી છે, એ તો તમારે નિભાવવી જ પડે ને. પણ જો ત્યારે અંતરદ્રષ્ટિ થઈ કે ઓહો આ બધા માટે કરું પણ આ તો પાપના ભાગીદાર તો કોઈ નથી બન્યા, તો હવે મારે પુણ્ય જ કરવું છે. જો અંતરદ્રષ્ટિ થઈ અને વિચાર કરો, એ વાલ્યા લૂંટારા હિંસક માનવમાંથી એક ભારતના મહાન ઋષિ એ વાલ્મીકી ઋષિ બની ગયા, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. વિચાર તો કરો, એમને વાલ્મીકી રામાયણની રચના કરી. સ્થિતિ જો બદલાય, પરિવર્તન થાય, આ પ્રેમ કે હેત કે સ્નેહ બંધાય ને તો તુલસીદાસ તમે જુઓ, ભારતીય સંસ્કૃતિના એક મહાન સંત કહેવાય. એમની પોતાની પત્ની રત્નાવલી કેવા અતિશય કેટલું હેત હતું, તો પોતે એ ખરેખર પોતાના ગવે પિયર ગઈ, એની પત્ની નામ રત્નાવલી. એટલે એણે વિચાર શું કર્યો, પોતે થોડાક દિવસ ત્યાં રહેવાનું નહીં, બહુ તે પત્ની પ્રત્યે આસક્ત હતો. તો બોલો નદી એને ટપવા માટે તો એક પોતે આમ મરેલું કંઈક હતું ચામડું, તો એના ઉપર પોતે પસાર થઈને જાય. હવે એનું જે ઘર હતું તો ત્યાં પોતે એક સાપ હતો, તો આને દોડું લાગ્યું તુલસીદાસને, આમના ચરિત્રોમાં જ લખેલા પ્રસંગો. તો એ દોડું ખેંચીને બોલો ઉપર ચડી. હવે એની પત્ની પોતે બાબાકડી થઈ, ઓહો અત્યારે કોણ, જોયું તો પતિદેવ સામે, ચમકી ગઈ. પણ તરત એક કટાક્ષ શું કીધો, જેસી પ્રીત હરામ સે વેસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ. અને તુલસીદાસજીને તો અંતરદ્રષ્ટિ થઈ ગઈ. ઓહો આ તો શબ્દો બહુ માર્મિક છે, સમજવા જેવા, આપણને શબ્દો જ લાગતા નથી. આપણે આધ્યાત્મિક માર્ગે નથી આગળ વધતા કે લૌકિક માર્ગે નથી વધતા, એનું મુખ્ય જો કોઈ કારણ હોય ને આપણને અસર કઈ નથી થતી. કાળ મીનના પથ્થર ઘોડે એમનામ પડ્યા શિવી, આપણે હું તે પેલા મારું નામ આવે આમાં. એટલે આ નથી થતું એનું કારણ આ છે કે આપણે થોડુંક અભિમાન, અહંકાર, ઈગોને સાઈડમાં રાખીએ. ભગવાનને સંત શું કહે છે, આપણા શાસ્ત્રો શું કહે છે, આપણા ભક્તો શું કહે છે, એ સામે જ્યારે દ્રષ્ટિ હશે ને તો કાર્ય થશે. અને જો સ્નેહની દિશા બદલાઈ ગઈ, ભગવાન રામચંદ્રમાં દ્રઢ હેત થઈ ગયું, અને ભારતના મહાન સંત તુલસીદાસ બની ગયા કે ન બની ગયા, બની ગયા.
તો શક્ય છે. જો જે માણસને કરવું હોય ને તો થાય, પણ જેને કંઈ કરવું જ નથી, પામવું જ નથી, ભગવાનને સંતનું સુખ લેવું, જો આ ભગવાનને સંતનું સુખ તો ચિંતામણી તુલ્ય છે. એ આ ચિંતામણી તુલ્ય સુખ લેવા માટે આ પ્રકારનું આપણે હેત પ્રીતિ એ કરવું જ પડે. અને સત્પુરુષના તો સ્નેહલ આપણને સથવારો મળ્યો છે અને આપણને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને ખરેખર જો અધ્યાયોમાં સત્પુરુષના એક નિસ્વાર્થ સ્નેહની એ આપણને શાસ્ત્રોમાં છણાવટ ભરી રજૂઆત જોવા મળે જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ જ તે એ પોતાની વાતની અંદર જ કીધું છે કે જો ખરેખર આપણને એમ છે કે ભગવાન ઉપર આપણને જાજુ હેત છે, પરંતુ આપણા કરતા છે ને આપણા ઉપર ભગવાનને સાધુનું જાજુ હેત છે. એટલે આપણે જે ભગવાનને સંતને જે હેત પ્રીતિ કરીએ છીએ ને એના કરતાં ભગવાનને સંત આપણા વિશેષ કરે છે, પણ આપણને મનાતું નથી. એનું કારણ શું? અજ્ઞાન છે. એ અજ્ઞાન જ્યારે દૂર થશે ને ત્યારે ખબર પડી જશે કે ઓહો, આ તો ભગવાનને સંત દયાળુ છે, કૃપાળુ છે. અને જો દયાળુ જ છે, આપણે કેટલા નિયમ ધર્મની અંદર આમથી આમ કરીએ છીએ, છતાંય તે ક્યારેય તે આપણને ભગવાન રહ્યા ને સબક નથી શીખવાડતા. જો દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરે તેમ સારું જ કરે અને ભગવાનને સંત આપણા માટે સારું જ કરે, પણ છતાં પણ આપણે બહાર નથી આવતા. તો હવે તો આપણે બહાર આવીએ અને એમનો સ્નેહ કલ્યાણકારી છે, એમનો સ્નેહ પતિ પાવન છે. અરે એમના સ્નેહમાં તો આમ કહેવાય ને કોઈ આશા અપેક્ષા છે જ નહીં. તમે ભગવાનને સત્પુરુષમાં આપણી પાસે શું અપેક્ષા? શું આપણી પાસે કરોડો અબજો રૂપિયા દાન લેવું છે? શું એમને બધી જગ્યાએ ફરવું છે? શું એમને બધું ત્યાં આમ કરવું, સામ્રાજ્ય ઊભું કરવું? કંઈ સ્વાર્થ નથી. બાળ મંડળ, શિશુ મંડળ, યુવકો મંડળો, સત્સંગ સભાઓ તમે જો, સમયા ઉત્સવો તમે જો, પધરામણીઓ જો, સંતોની વ્યસન મુક્તિ અભિયાનો જો, આ સત્સંગ દીક્ષા અભિયાન તમે જો, બાળ વિધવાનો જુઓ. તમારો બાળક 3 વર્ષનો 5 વર્ષનો છે, સંસ્કૃતમાં 315 શ્લોક કરે તો મહંત સ્વામી મહારાજને ફાયદો શું? તો જો આના ઉપર વિચાર કરીએ. તમારો શિશુ સભામાં જાય, 2 વાત પ્રહલાદની શીખે તો એમાં સત્પુરુષને શું લાભ? તમારા બાળકને લાભ, તમને લાભ. સમજો તો ખરા. પણ નહીં, છતાં તર્ક વિતર્ક ભરેલી બુદ્ધિ છે ને જે આપણે નથી મૂકી શકતા. તો આપણા જીવનમાં થોડુંક આપણે સમજીએ. સ્નેહ હેત પ્રીતિ તો જ થશે. નથી, નિસ્વાર્થ ભાવે આપણી માટે વિચરણ કરે છે, નિસ્વાર્થ ભાવે કાર્ય કરે છે. કંઈ એમને આપણે તો મારે તો આપણે સૌને કોઈને સ્વાર્થ પણ હોય, તો એમને તો કોઈ સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી આપણી પાસે. બસ એક અપેક્ષા છે, તમારું જીવનું કલ્યાણ કરવું, તમને અક્ષરધામમાં લઈ જવાશે. ઈ મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એનો બદલે સર્વે જનને જણાવવું. અમદાવાદ તે નિવાસી એક જયેશભાઈ માંડણકા, એના પુત્ર કીર્તનને લટ લેવાય નથી. મહંત સ્વામી આજે પૂછ્યું ચોકલેટ ખાઈશ? જયેશભાઈ કે હજુ સુધી ખવડાવી નથી. તો સ્વામીશ્રીએ ચોકલેટ મગાવી અને નાના નાના મગના દાણા જેટલા ટુકડા કરીને બોલો પોતાની આંગળી વડે ચોકલેટ ખવડાવી. અનંત કોટી બ્રહ્માંડના સંચાલક હવે આમ સ્નેહની વર્ષામાં સૌને જો ભીંજવે છે આજે પણ. અને એટલે તો અટકતું નથી. આ સ્વામીશ્રીનો સ્નેહલ સથવારો જો આપણને એક આધ્યાત્મિક સુખની અનુભૂતિ કરાવે છે, એક કૃતાર્થપણાનો અનુભવ. ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી, અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ બધા શ્લોકો બોલીએ છીએ, આનું ગુજરાતી અર્થ જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ઓહો, ભગવાનને સંત આપણને કઈ સ્થિતિ સુધી આપણને લઈ જવા માગે છે. પણ આપણી છે ને ત્યાં દ્રષ્ટિ નથી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણા વિચારો ત્યાં સુધી પહોંચવા નથી ને એટલે હેત પ્રીતિ સ્નેહ આપણે કરતા નથી. પણ એક વખત બુદ્ધિ તર્ક વિતર્ક એને બધું બંધ કરી નાખો અને ભગવાનને સંત જેમ કે ને એ પ્રમાણે કરો તો અવશ્ય આપણને મોક્ષની પ્રતીતિ પણ આવશે. એકાંતિક ધર્મ પણ આ જન્મે સિદ્ધ થશે, બ્રહ્મરૂપ જેવી પણ સ્થિતિ થશે અને દરેકમાં સ્થિત પ્રજ્ઞતા આપણામાં આવી જશે. તો ખરેખર આપણા જીવનની અંદર સ્નેહ હેત પ્રીતિ એ જો આપણે કરવી હોય તો આ પ્રકારે આપણા જીવનની અંદર સમજણ રાખવી જ પડશે. સમજણથી જ સુખ છે, સમજણથી જ ભગવાનને સંતમાં હેત થશે. બાકી તમે ગમે એટલા તપ વ્રત જપ કરશો એમ સ્નેહ પ્રીતિ થશે નહીં. તો આજના દિવસે આ એકાદશીની સભા, નિર્જળા એકાદશી, ભીમ એકાદશીનો પવિત્ર દિવસ. તો આજના દિવસે આપણે એક સંકલ્પ સાથે ઊભા થઈએ, આ એકાદશી સભા પૂરી કરીએ કે અમારા જીવનની અંદર અમારે ભગવાનને સંતમાં હેત
એ અમારે કરવું છે. અને એવું હેત કરવું છે કે જેમ લૌકિક રીતે જોડાયેલા શિવીને એના કરતાં પણ સવાયું સોનામાં સુગંધ પડે એવું હેત સાથે ભગવાનને સંતમાં જોડાઈએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.